My dear friends, this is your e-Guru, and once again I welcome you to my YouTube channel e-Guru Rajesh Mistry. મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા બધા રાઇટિંગ ટોપિક્સ આપણે જોઈ ચૂક્યા છીએ. એમાં એપ્લિકેશન રાઇટિંગનો અગત્યનો પ્રશ્ન આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ. આજે એપ્લિકેશન પાર્ટ 2 એમાં પોસ્ટ અને ક્વોલિફિકેશન્સ. મિત્રો, એપ્લિકેશન આપણે તૈયાર કરી લીધી હશે. આપણે ખૂબ એ વિડીયોને જોયો છે, ખૂબ સારા વ્યૂઝ એ વિડીયોને મળ્યા છે. એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, એપ્લિકેશન પાર્ટ 2માં આપણે પોસ્ટ અને એની જે ક્વોલિફિકેશન છે એની ચર્ચા કરવાના છીએ. આપ જાણો છો કે એપ્લિકેશન જ્યારે લખો છો ત્યારે એનો સૌથી અગત્યનો જો પાર્ટ હોય તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, જેમાં જુદી જુદી પોસ્ટ ના મુજબ તમારે ક્વોલિફિકેશન લખવાનું હોય છે અને so let's see what qualifications are needed for different posts. So welcome to application part 2, post and qualifications. મિત્રો, આપ જોઈ શકો છો આ બાજુ પોસ્ટ લખેલી છે અને આ બાજુ ક્વોલિફિકેશન્સ લખેલા છે. મોસ્ટલી સૌ પ્રથમ HSC થી આપણે આપણા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની શરૂઆત કરતા હોઈએ છીએ. અહીંયા દરેક ક્વોલિફિકેશન HSC થી શરૂ થશે, એ આપે લખવાનું અને ત્યારબાદ જે પોસ્ટ છે એ પોસ્ટને અનુરૂપ જે ક્વોલિફિકેશન હોય તમારે લખવાનું. મિત્રો, વર્ષોની બાબતમાં જોઈએ તો તમારી જન્મ તારીખ પછી 17 વર્ષ એડ કરશો એટલે તમારું HSC નું વર્ષ આવશે. ત્યારબાદ મોસ્ટલી 3 વર્ષનું ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી દરેકમાં જો હોય તો એ 2 વર્ષની હશે. બીએડ મોસ્ટલી અત્યારે 2 વર્ષનું છે અને અન્ય લાયકાતો તમારે આ રીતે લખવાની. સી કે કઈ પોસ્ટ માટે કઈ ક્વોલિફિકેશન જોઈએ. મિત્રો, સૌ પ્રથમ છે ઇંગ્લિશ ટીચર. આપ જાણો છો કે આર્ટ્સના વિદ્યાર્થી હોય HSC, પછી BA એટલે સ્નાતક કહીએ આપણે, અથવા બેચલર ઓફ આર્ટ્સ. એ સ્ટેન્ડ ફોર આર્ટ્સ યર. દેન એની માસ્ટર ડિગ્રી જે 2 વર્ષની હોય, માસ્ટર ઓફ આર્ટ્સ, અને 2 વર્ષનું બીએડ હોય તો એ બીએડ. તો ટૂંકમાં ઇંગ્લિશ ટીચર માટે HSC પછી BA, MA અને બીએડ એ ડિગ્રી ક્વોલિફિકેશન લખવાની રહેશે. ઇફ ઇટ ઇઝ કોમર્સ ટીચર, જો એની જગ્યાએ કોમર્સ ટીચર હોય તો HSC તો આપણે લખીશું BA, બેચલર ઓફ જેમ આર્ટ્સ, BCom, બેચલર ઓફ કોમર્સ 3 વર્ષ, માસ્ટર ઓફ કોમર્સ એના 2 વર્ષ, અને બીએડ કોઈ પણ ટીચરની આ ટ્રેનિંગ છે, પ્રોફેશનલ ટ્રેનિંગ ફોર અ ટીચર, બીએડ, જે અત્યારે 2 વર્ષનું છે. ઇફ ઇટ ઇઝ સાયન્સ ટીચર, સાયન્સ ટીચરની પોસ્ટ માટે આપણે જો એપ્લિકેશન લખીશું તો HSC, ત્યારબાદ બેચલર ઓફ સાયન્સ શોર્ટ ફોર્મ અને BSc, માસ્ટર ઓફ સાયન્સ MSc અને બીએડ. HSC પછી 3 વર્ષ BSc, 2 વર્ષ MSc ના અને 2 વર્ષ BEd ના. ત્યાર પછી જો પ્રિન્સિપાલ હોય, પ્રિન્સિપાલને એક ટીચર જ હોય છે, પણ એ ગમે તે શાખાનો હોઈ શકે. આર્ટ્સનો પણ ટીચર બની શકે, કોમર્સ કે સાયન્સના એ ટીચર હોઈ શકે. આપ HSC પછી અહીંયા BCom, MCom, BA, MA, BSc, MSc લખી શકો. ત્યારબાદ એની પ્રોફેશનલ ડિગ્રી તરીકે બીએડ લખી શકો અને બીએડની માસ્ટર ડિગ્રી MAd પણ આપ દર્શાવી શકો. પણ ધ્યાન રાખવાનું કે 5 years એક્સપિરિયન્સ ઇઝ મસ્ટ. કોઈ પણ પ્રિન્સિપાલની પોસ્ટ માટે આપણે એપ્લિકેશન કરતા હોઈએ ત્યારે 5 વર્ષનો અનુભવ એક ટીચર તરીકેનો હોવો એ બહુ જરૂરી છે. 5 years એક્સપિરિયન્સ આપણે ત્યાં દર્શાવવાનું. મિત્રો, એડિશનલ ક્વોલિફિકેશન તરીકે બીએડની સાથે સાથે ટીચર માટે આર્ટની જે એક્ઝામ આવે છે, ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ, એ પણ આપ દર્શાવી શકો. અને CCCની જે કમ્પ્યુટર એક્ઝામ છે એનો નિર્દેશ પણ આપ ચોક્કસ કરી શકો છો. ઇફ ઇટ ઇઝ ફોર ધ પોસ્ટ ઓફ કમ્પ્યુટર ઓપરેટર ઓર કમ્પ્યુટર પ્રોગ્રામર, જો કમ્પ્યુટર ઓપરેટર કે કમ્પ્યુટર પ્રોગ્રામરની પોસ્ટ માટે તમે એપ્લિકેશન તો તમારે HSC પછી BCA, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન 3 વર્ષનો કોર્સ, માસ્ટર ડિગ્રી MCA, માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એ દર્શાવવાનું રહેશે.
If you are writing an application for the post of a manager, તો મેનેજરની જો પોસ્ટ માટે આપણે એપ્લિકેશન લખતા હોઈએ, પ્રોડક્શન મેનેજર હોય, જનરલ મેનેજર હોય અથવા મેનેજર હોય, તો તમારે HSC પછી BBA બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ 3 વર્ષનો કોર્સ, અને ત્યારબાદ 2 વર્ષની એની માસ્ટર ડિગ્રી MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એકાઉન્ટન્ટ હિસાબનીશ તરીકેની જોબ માટે આપ એપ્લિકેશન લખતા હોય તો HSC, BCom અને MCom, એકાઉન્ટ BCom અને MCom ના જાણકાર લખી શકતા હોય છે. આપ જાણો છો 3 વર્ષનો આ BCom નો કોર્સ અને 2 વર્ષનો MCom નો કોર્સ. If it is an application for CA or auditor, CA અથવા ઓડિટર માટે આપ એપ્લિકેશન લખતા હોય તો HSC પછી BCom અને CA કરેલું હોવું જોઈએ, અથવા HSC પછી સીધું CA લખી શકો છો. મિત્રો, કેમિસ્ટ, ફાર્માસિસ્ટ અથવા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, તો મેડિકલ ને લગતી જે કેમિસ્ટ, ફાર્માસિસ્ટ, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એને લગતી જે પોસ્ટ માટે આપણે એપ્લિકેશન કરતા હોઈએ તો આ બધા જ ફાર્મસી કરેલું હોય છે. HSC પછી બેચલર ડિગ્રીનો કોર્સ લખી શકો, BPharm બેચલર ઓફ ફાર્મસી, અને 2 વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ માસ્ટર ઓફ ફાર્મસી કે આપણે એપ્લિકેશનમાં દર્શાવવાનું રહેશે. Let's see some more example. અહીંયા છે સેલ્સમેન. ઇફ યુ આર રાઇટિંગ ફોર અ સેલ્સમેન, જો સેલ્સમેનની આપણે એપ્લિકેશન લખી રહ્યા તો HSC સેલ્સમેનને સુંદર બોલતા આવડવું જોઈએ અને જુદી જુદી ભાષાઓ આવડવું જોઈએ. એ આર્ટ્સનો વિદ્યાર્થી હોઈ શકે, એટલે BA અને MA. ત્યારબાદ ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ નામનો જે કોર્સ છે એ કોર્સ પણ એને કરેલો હોવો જોઈએ. તો ક્વોલિફિકેશનમાં જ્યારે સેલ્સમેન આવે ત્યારે આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તરીકે HSC, BA, MA, ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ એ લખવાનું જોઈએ. જર્નાલિસ્ટ એટલે કે પત્રકાર, એના માટે HSC એ પણ લેંગ્વેજ ઉપર એનો કમાન્ડ સારો હોવો જોઈએ, એટલે BA બેચલર ઓફ આર્ટ્સ. MA પણ આપ લખી શકો, અને એક કોર્સ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એ અવશ્ય આપણે લખીશું. ટ્રાન્સલેટર એટલે ભાષાંતર કરનાર, આપણે કહીએ ટ્રાન્સલેટર, તો એ પણ જુદી જુદી ભાષાઓનો જાણકાર હોવો જોઈએ. કામ જુદી જુદી ભાષા, એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવાનો હોય છે, એટલે અનુવાદક HSC, BA અને MA લખી શકો. ત્યારબાદ PRO અથવા પબ્લિક રિલેશન ઓફિસર, એટલે કેટલીક ખાસ જે મોટી કંપનીઓ છે અથવા કોઈ સારા એન્ટરટેનમેન્ટ સ્ટુડિયોઝ કે ઇવન આપણા વોટર પાર્ક્સ વગેરે હોય, ત્યાં જેમાં પબ્લિકના રિલેશનની જરૂર પડતી હોય કંપનીને, તો ત્યાં PROની એક પોસ્ટ હોય છે, પબ્લિક રિલેશન ઓફિસર. તો એને માટે HSC, BA અને MA, કારણ કે એને પણ લેંગ્વેજ આવડવી જોઈએ અને દરેક પ્રકારના લોકો સાથે એ કોઓર્ડિનેશન કરીને એમની સાથે વાતચીત કરી અને એમની સવલતો પૂરી પાડવાની કામ કરતો હોય છે, અથવા કંપની વગેરે વિશે માહિતી આપવાનું કામ કરતો હોય છે. લાઇબ્રેરિયન, સ્કૂલમાં જે આપ લાઇબ્રેરિયન જુઓ છો, તો એના માટે ક્વોલિફિકેશન છે HSC, BLib બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ 3 વર્ષનો એ કોર્સ, અને માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ 2 વર્ષનો એનો કોર્સ છે જે કરેલો હોવો જોઈએ. સોશિયલ વેલફેર ઓફિસર એટલે સમાજ કલ્યાણ અધિકારી આપણે જેને કહીએ, તો એ પણ HSC, BA, MA અને MSW માસ્ટર ઓફ સોશિયલ વેલફેર નામનો કોર્સ છે એને. ત્યારબાદ પ્રૂફ રીડર મિત્રો છાપા વગેરે અથવા કોઈ સાહિત્ય કે ન્યૂઝપેપર વગેરે છપાયા પછી એમાં કોઈ ભૂલો છે કે નહીં એ શોધવાનું કામ અને એને કરેક્ટ કરવાનું કામ, એનું કરેક્શન કરવાનું કામ, એટલે કે પ્રૂફ રીડિંગ કરવાનું કામ પ્રૂફ રીડર કરતા હોય છે. એને પણ જુદી જુદી ભાષાઓનું સુંદર જ્ઞાન હોવું જરૂરી છે. HSC વિદ્યાર્થી હોય, ભાષાઓના ટીચર્સ આ પ્રકારનો કોઈ વ્યક્તિ હોય તો BA અને ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ નામનો કોર્સ એને કરેલો હોવો જોઈએ. ત્યાર પછી એન્જિનિયર માટે HSC,
બાર સાયન્સ પછી આપ જાણો છો BE બેચલર ઓફ એન્જિનિયરિંગ 3 વર્ષ, માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો 2 વર્ષનો કોર્સ એને પૂર્ણ કરેલો હોવો જોઈએ. અને અંતમાં એક એર હોસ્ટેસ તરીકેની એપ્લિકેશન જો પૂછાય તો HSC પછી BA MA, કારણ કે એને પણ લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ, અને ડિપ્લોમા ઇન ફોરેન લેંગ્વેજીસ એ કોર્સ એને કરેલો છે. તો મિત્રો અહીંયા એક નાના વિડીયો દ્વારા 18 જુદી જુદી પોસ્ટ માટે કઈ ક્વોલિફિકેશનની જરૂર છે એ આપણી સામે મૂક્યું છે. મિત્રો આ સપોર્ટિંગ છે વિડીયો. આપણી એપ્લિકેશન પાર્ટ 1 અથવા એપ્લિકેશનનો જે મુદ્દો જોયો એમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં આ પ્રમાણે જેવી પોસ્ટ પરીક્ષામાં પૂછાય એ પ્રમાણે તમારે આ પ્રમાણેની ક્વોલિફિકેશન દર્શાવવાની રહેશે. તો આશા રાખું કે આ ક્વોલિફિકેશન આપ યાદ રાખશો, જેથી કરીને ખૂબ સુંદર રીતે એપ્લિકેશન કનેક્ટ કરી શકો. I hope this information will be very useful to you. જે માહિતી ઉપયોગી બનશે. વિડીયોને ચોક્કસ શેર કરશો અને લાઈક કરશો, જેથી કરીને ત્યાં કમેન્ટ કરશો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એપ્લિકેશન. થેન્ક યુ.